આગળ વાત સુરતની કે જ્યાં નાસીનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન પાછળ અધિકારીઓ, બિલ્ડરો આ સાથે રાજકારણીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભૂતિયા ડિમોલેશન પાછળ મહાનગરપાલિકાના રોડ ડેવલપમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર જાંગ રામજીવાલાની સંડોવણી હોવાની ચર્ચા છે. આટલું જ નહીં, સુરત એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ, બિલ્ડર સંજય લાખાણી, બિલ્ડર શૈલેષ બગદાણાની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. પોકલેન્ડ અને જેસીબી મંગાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત પણ આ ભૂતિયા ડિમોલેશનમાં સામેલ હોવાની ચર્ચા છે. એક તરફ આ ડિમોલેશનને કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા નકલી ગણાવી રહ્યા છે, તો બીજી તરફ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિયમ મુજબ ડિમોલેશન થયું હોવાની વાત કરી છે. જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. છેલ્લા 4 દિવસથી જે એના સ્થાનિક બાજુના જે પ્રોજેક્ટના બિલ્ડર છે એ કે એના માણસો દલાલો દ્વારા એન કેન પ્રકારે જે ગરીબ શ્રમિક પર જે 16મો દિવસ થઈ ગયો, જેના ઉપર આ બને નીચે ધરતી થાય બીજો કોઈ વિકલ્પ નથી. આ માનવીય અત્યાચારનો અન્યાયનો ભોગ બન્યા છે મહાનગરપાલિકાના તંત્રનો અને સુરત શહેર પોલીસ એસઓજીનો. એ લોકો આજે પણ વૈકલ્પિક આવાસ માટે કે એને ન્યાય મળે એની માટે ઝંખી રહ્યા છે. પરંતુ આ ગરીબ શ્રમિક પર જે છૂટક રોજ મજૂરી કામ કરતા હતા એ તો શક્ય છે કે એમાંથી ઘણા એવા પરિવારો પણ છે કે જે કદાચ આર્થિક પ્રલોભનમાં તૂટી પણ જાય, તેની ધીરજ ખૂટી પણ જાય. પરંતુ આજે એ વાતનો આનંદ છે કે આજે 16મો દિવસ છે, છતાંય મોટી સંખ્યામાં એના જે અસરગ્રસ્ત પરિવારો છે એ હજુ પણ પોતાને ન્યાય મળે એના માટે અડીખમ છે. પરંતુ આ સામધામ દંડની જે નીતિ છે એ બિલ્ડર બોલો, મનપા તંત્ર બોલો કે પોલીસ તંત્ર દ્વારા બોલો, એન કેન પ્રકારે એમના વચેટિયા બોલો કે એમના દલાલો મારફત એમના સગા સંબંધીઓને પણ પ્રેશરાઇઝ કરી રહ્યા છે, દબાણ આપી રહ્યા છે અને આર્થિક પ્રલોભનો આપી રહ્યા છે.